સંસ્કારની કોઈ ઓળખાણ નથી હોતી. સાહેબ એ તો વ્યક્તિની વાણી, વર્તન અને વિચારોથી જ ઓળખાય છે. મૂલ્યવાન એ છે જેની પાસે સંસ્કાર છે. તમારો સમય ભલે નબળો હોય, પણ સંસ્કાર સારા હશે ને તો એ સમય આસાનીથી પસાર થઈ જશે. બધી ખબર હોય કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે, છતાં ન બોલીને સંબંધ સાચવે ને તે જ સંસ્કાર. ખાલી ભણતરનું ક્યાંય કોઈ મહત્ત્વ નથી. થોડા ઘણા સંસ્કાર પણ હોવા જોઈએ. કોઈનો સારો અને સરળ સ્વભાવ એની કમજોરી નથી હોતી, પણ એને મળેલ સંસ્કાર હોય છે સાહેબ. પિતાનો એક વેણથી રાજપાટ છોડીને રામ વનમાં જતા રહ્યા હતા. મહાનતા રામની નહોતી, મહાનતા તો પિતા દશરથે આપેલા સંસ્કાર હતા સાહેબ. સંસ્કાર જ અપરાધ રોકી શકે છે, દુનિયાની કોઈ સરકાર નહીં. સંસ્કાર વિનાનું અક્ષર જ્ઞાન સુગંધ વિનાના ફૂલ જેવું બની જાય છે.